વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધ એચબી કપાડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં ભૌતિક વિજ્ઞાન વિષયમાં હું જોય ચાવડા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 1 અને પ્રકરણ 2 ની ચર્ચા કરી. આજે આપણે ચર્ચાનો વિષય છે પ્રકરણ નંબર 3. પ્રકરણ નંબર 3 છે વિદ્યુત ચુંબકીય તરંગો. એનું કુલ વેટેજ આપણે જોવા જઈએ તો 6 માર્કનું છે. પ્રકરણની શરૂઆતની અંદર આપણે સમજીએ સ્થાનાંતર પ્રવાહ. તો પ્રારંભના વર્ષોમાં ન્યૂટનની એવી માન્યતા હતી કે પ્રકાશ જે છે પ્રકાશ સૂક્ષ્મ કણો છે. આ માન્યતા ઘણા વર્ષો સુધી ચાલી. ત્યારબાદ હાઇગેન્સે પણ તરંગવાદ આપ્યો અને મેક્સવેલે થિયોરિટિકલી પ્રૂવ કરી કાઢ્યું કે પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ માટે મેક્સવેલે કેટલાક વિકલ સમીકરણો આપ્યા. એ વિકલ સમીકરણો આ પ્રકારના હતા જે તમે અત્યાર સુધી ભણી ગયા છો. પહેલું વિકલ સમીકરણ હતું સ્થિત વિદ્યુત માટે ગાઉસનું સમીકરણ કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે. બીજું સમીકરણ હતું, બીજો નિયમ હતો ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. અને ત્રીજું હતું વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરાડેનો નિયમ એટલે કે પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ના ફેરફારનો દર તેની સાથે સંકળાયેલા પ્રેરિત ઈએમએફ જેટલો હોય છે. ચોથો જે નિયમ વાપર્યો તે એમ્પિયરનો સર્કિટલ નિયમ કે બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન તે પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહ અને મ્યુનોટના ગુણાકાર જેટલું હોય છે. મેક્સવેલને લાગ્યું કે આ સમીકરણમાં કંઈક ખૂટી રહ્યું છે. હવેને પ્રશ્ન થયો કે કંઈક ખૂટતું એ શું હશે, એટલે એણે શોધ કરી ડિસ્પ્લેસમેન્ટ કરંટ આઈડી. તો આ ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ શું છે, ચલો એના વિશે થોડીક આપણે સમજૂતી મેળવી લઈએ. પ્રારંભમાં તો ખૂબ જ સરળતાપૂર્વક આપણે ડિસ્પ્લેસમેન્ટ કરંટ શું છે જરા સમજવા પ્રયત્ન કરીએ. કે મિત્રો, આપણી પાસે આ જે છે એ કેપેસિટરની બે પ્લેટ છે. કેપેસિટરની આ પ્લેટનું જોડાણ આપણે બેટરી સાથે કરેલું છે. તેના કારણે આ કેપેસિટરની પ્લેટ ચાર્જ થાય છે. આ પ્લેટ પરથી ઇલેક્ટ્રોન પસાર થાય છે અને બેટરી દ્વારા ઉર્જા મેળવી બીજી પ્લેટ પર જમા થાય છે. ફળશ્રુતિ રૂપે જોવા જઈએ તો એક પ્લેટ પોઝિટિવ બને છે અને બીજી પ્લેટ નેગેટિવ બને છે. આ રીતે પ્લેટ પર પોઝિટિવ નેગેટિવ ચાર્જ જમા થવાના કારણે બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે જાણીએ છીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આવે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ. પહેલી પ્લેટના કારણે આવે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, બીજી પ્લેટના કારણે પણ આવે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ અને પરિણામ સ્વરૂપે કુલ વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટ વચ્ચેનું E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ પ્રાપ્ત થાય. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે સિગ્મા એટલે કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે કે એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુત ભાર, તેને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. પરંતુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. આ કિંમત આ સમીકરણો આપણે સબસ્ટિટ્યુટ કરીએ તો આપણી પાસે આવે છે E ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ એપ્સિલોન નોટ. પ્લેટ પરનો વિદ્યુત ભાર સતત બદલાતો જાય છે. પ્લેટ પરનો વિદ્યુત ભાર બદલાતો જશે અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર પણ સતત બદલાશે. હવે ધારો કે કોઈ એક સમયે પ્લેટ પરનો વિદ્યુત ભાર છે DQ અને બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે DE. હવે આ પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ તો આ સમયે પરિસ્થિતિ આવે છે DE ઇઝ ઇક્વલ ટુ DQ અપોન A એપ્સિલોન નોટ. આ રીતે આપણી પાસે પ્રાપ્ત થાય છે. એને આપીએ સમીકરણ નંબર 3. મિત્રો, આપણે આ પણ જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ dq by dt
લે પરથી આપણે લખી શકીએ ડીક્યુ બરાબર આઈ ડીટી, એને આપીએ સમીકરણ નંબર 4. હવે ડીક્યુ ના સ્થાન ઉપર આપણે આઈ ડીટી લખીએ છીએ, તેથી આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આવે છે ડીઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીટી અપોન એ એપ્સિલોન નોટ. તો આપણી પાસે આ જે વિદ્યુત પ્રવાહ જે પ્રાપ્ત થયો છે, આ વિદ્યુત પ્રવાહ બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના કારણે આપણને પ્રાપ્ત થાય છે, અને આ વિદ્યુત પ્રવાહને આપણે કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ કરંટ, જેને આપણે આઈડી વડે હવે દર્શાવીશું. એટલે ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપણે લખી શકીએ આઈડી ઇઝ ઇક્વલ ટુ એ એપ્સિલોન નોટ ડીઈ અપોન ડીટી. આવી રીતે આપણે એને લખી શકીએ છીએ. આ સમીકરણને આપણે ફ્લક્સના સ્વરૂપમાં દર્શાવવું હોય તો વિદ્યુત ફ્લક્સના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ છીએ. આઈડી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ડી બાય ડીટી, એને એના ગુણાકારમાં આપણે લઈ જઈએ છીએ તો એ ઇન્ટુ ઈ, એટલે કે આપણી પાસે ફ્લક્સ 5 થાય છે. એટલે આઈડી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ડી5 અપોન ડીટી. તો ડી5 અપોન ડીટી જે છે તો 5 એ વિદ્યુત ફ્લક્સ આપણને દર્શાવે છે. એટલે મેક્સવેલે આજે કંઈક ખૂટતું હતું એને નામ આપ્યું ડિસ્પ્લેસમેન્ટ કરંટ, અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ અહીં એણે લખ્યો, અને આ 4 બાબતોને આધારે એણે વિકલ સમીકરણો દ્વારા પ્રૂવ કરી કાઢ્યું કે પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે. હવે પ્રશ્ન હતો કે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રેક્ટિકલી કોણ પુરવાર કરે? તો કાર્ય હર્ટ્ઝે પુરવાર કર્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ હર્ટ્ઝના પ્રયોગની ગોઠવણ. પરીક્ષાની અંદર આ પ્રશ્ન થિયરીની અંદર 2 ગુણની અંદર પૂછાઈ શકતો હોય છે. તો હર્ટ્ઝના પ્રયોગની ગોઠવણ આપણે સમજીએ તો આકૃતિમાં Q1 અને Q2 આ બે ધાતુના ગોળાઓ છે. ગોળા Q1 ઉપર ઋણ વીજભાર છે, ગોળા Q2 ઉપર ધન વીજભાર છે. આ બે ગોળાઓ સાથે ધાતુના સળિયા M અને N ને જોડેલા છે. આ બે સળિયાઓની વચ્ચે થોડી જગ્યા રાખેલી છે જ્યાં આગળ સ્પાર્ક થાય છે, અને તેના કારણે તેને સ્પાર્ક ગેપ તરીકે ઓળખવામાં આવે છે. સળિયા M અને N ની સાથે આ જે જોડાણમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને આપણે ઇન્ડક્શન કોઇલ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડક્શન કોઇલની મદદ વડે ખૂબ જ મોટા વોલ્ટેજવાળો વોલ્ટેજ M અને N ના બે છેડા વચ્ચે પ્રાપ્ત કરી શકાય છે. તો આ થઈ ગઈ એની પ્રાયોગિક ગોઠવણ. હવે અહીંયા આગળ બીજી એક બાબત આપણે સમજીએ કે ધાતુના ગોળાઓ Q1 અને Q2 પૈકી એક ઉપર ધન વીજભાર છે અને એક ઉપર ઋણ વીજભાર છે. એટલે કે ગોળા Q1 અને Q2 કેપેસિટર તરીકે વર્તે છે. જ્યારે સળિયા M અને N માંથી પ્રવાહ પસાર થશે ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે સળિયા M અને N ઇન્ડક્ટર તરીકે વર્તે છે. એટલે આ રીતે તમારી પાસે આ એલસી પરિપથ તૈયાર થઈ ગયું કહેવાય. હવે સ્પાર્ક ગેપ S થી દૂર બીજો એક ગેપ છે, તેને આપણે R વડે દર્શાવીએ છીએ. આ સ્થાન પાસે અનુનાદની ઘટના દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. પ્રારંભમાં જોવા જઈએ કે ગોળા Q2 ના કારણે આ બિંદુ પાસે ધારો કે 1 કુલમનો ધન વીજભાર છે. તો આ Q2 ના કારણે જે વિદ્યુત ક્ષેત્ર આપણને પ્રાપ્ત થાય છે, તો આ ધન વીજભાર ધન વચ્ચે અપાકર્ષણ, એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર વેક્ટર બી ની દિશા. આ Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં આપણને પ્રાપ્ત થાય છે. તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આપણે જોઈએ તો આપણને આ દિશામાં પ્રાપ્ત થાય છે વિદ્યુત ક્ષેત્ર. હવે ઉદ્ગમથી જેમ જેમ દૂરના વિસ્તારમાં જઈએ છીએ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્રમશઃ ઘટતી જાય છે. એટલે આ સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્રમશઃ ઘટતી બતાવી છે. હવે જ્યારે ઇન્ડક્શન કોઇલ ચાલુ કરવામાં આવે છે ત્યારે સળિયા M અને N વચ્ચે સ્પાર્ક થાય છે, અને સ્પાર્ક થવાના કારણે આ હવાનું આયનીકરણ થાય છે. હવાનું આયનીકરણ થવાના કારણે ઇલેક્ટ્રોન Q1 થી Q2 તરફ સ્પ્રેડ થાય છે. આ રીતે સળિયામાં Q1 થી Q2 તરફ પ્રવાહ પસાર થાય છે, અને તેની વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઇલેક્ટ્રોન Q1 થી Q2 તરફ જાય છે. ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં પ્રવાહ Q2 થી Q1 તરફ જાય છે. આ હિસાબે આપણે જોવા જઈએ
કે પ્રવાહ પસાર થાય એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકીએ કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે તો હથેળીમાંથી તો વાહકતાની ફરતે વીંટળાયેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ હિસાબે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખીએ તો આંગળીઓ અંદરની તરફ છે, જે દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ જાય છે. થોડી ક્ષણ પછી પોઝિશન બદલાઈ ગયેલી હશે. Q1 ગોળો જે ઋણ થઈ ગયો હશે અને Q1 ગોળો જે છે ધન થઈ ગયો હશે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાશે. એટલે આ રીતે આવર્ત રીતે બદલાતા જતા વિદ્યુત ચુંબકીય તરંગો આપણને પ્રાપ્ત થાય છે. આ વિદ્યુત ચુંબકીય તરંગો પરથી 2 માર્કમાં એક અલગથી પ્રશ્ન પૂછે છે કે ઉત્સર્જિત અને ઇન્ડક્ટિવ ઘટકોની સમજૂતી આપો. તો મિત્રો, ઉદ્ગમથી નજીકના વિસ્તારમાં આપણે જોવા જઈએ તો વેક્ટર E અને વેક્ટર B વચ્ચે તમે જોઈ શકો છો કે તેમના દોલનો એક સાથે શરૂ નથી થતા, એટલે કે તેમની વચ્ચે કળા તફાવત છે. આ કળા તફાવત π/2 છે. અને જેમ 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 દૂર જઈએ તેમ વેક્ટર E અને વેક્ટર B એટલે કે એમનો કંપ વિસ્તાર સમય સાથે ઘટે છે. આ ઘટાડો 1/r³ મુજબ હોય છે. તો આવા ઘટકોને આપણે કહીએ છીએ ઉત્સર્જિત ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ કે આ ઘટકો જોવા જઈએ તો એના દોલનો જે છે સમાન કળામાં થઈ રહ્યા છે અને સાથે સાથે તેમના એમ્પ્લિટ્યૂડ જે કંપ વિસ્તાર જે છે તો 1/r મુજબ થઈ રહ્યા છે. તો આ રીતે આપણે ઉત્સર્જિત ઘટક અને ઇન્ડક્ટિવ ઘટકોની સમજૂતી મેળવી લીધી. હવે 2 માર્કની અંદર બીજો એક મહત્વનો પ્રશ્ન આપણને પૂછાય છે કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા સમજાવો. તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ પૈકી કેટલીક લાક્ષણિકતા આપણે જોઈએ કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ આ વિદ્યુત તરંગ છે, આ રીતે દર્શાવેલું છે ચુંબકીય તરંગ છે. તેમના દોલનો શૂન્યમાંથી વધીને મહત્તમ થાય છે. એને પેરેલલ ચુંબકીય તરંગોના દોલનો પણ વધીને મહત્તમ થાય છે. મહત્તમ થયા બાદ ઘટે છે, ઘટીને શૂન્ય થાય છે. ત્યારબાદ વિદ્યુત તરંગની દિશા ઉલટાય છે, સાથે સાથે ચુંબકીય તરંગની દિશા પણ ઉલટાય છે અને આ ઘટનાનું આવર્તન થયા કરે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા પૈકી એક આપણે જોઈએ કે વિદ્યુત તરંગના દોલનો ધનવાય દિશામાં થાય એટલે EY બરાબર E0 sin ωt માઇનસ kx એ રીતે એનું સમીકરણ લખાય. આ સમીકરણ y બરાબર a sin ωt માઇનસ kx મુજબનું છે. એના દોલનો ધનવાય દિશામાં થાય છે. ધનવાય દિશા એટલે સદિશ રૂપે લખીએ તો આપણે એને કેરેટ J વડે દર્શાવાય છે. એને પેરેલલ ચુંબકીય તરંગો આપણે જોઈએ તો ચુંબકીય તરંગના દોલનો z દિશામાં થઈ રહ્યા છે. એટલે વેક્ટર B બરાબર BZ કેરેટ K વડે આપણે દર્શાવીએ. B0 sin ωt માઇનસ kx કેરેટ K વડે દર્શાવવામાં આવે છે. આ એક લાક્ષણિકતા થઈ. સાથે સાથે આપણે એ પણ કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ c ઇઝ ઇક્વલ ટુ E/B વડે આપવામાં આવે છે, જ્યાં E એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે અને B એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે. સાથે સાથે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ c ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 વડે આપવામાં આવે છે, જ્યાં μ0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. હવે જો માધ્યમ બદલાય છે તો પ્રકાશનો વેગ c ની બદલે આપણે v લખીએ છીએ, જ્યાં v બરાબર 1/√μ ε0, જ્યાં μ અને e અનુક્રમે માધ્યમ માટે પરમિએબિલિટી અને એપ્સિલોન પરમિટિવિટી છે. પરંતુ આપણે જાણીએ છીએ કે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી પરમિએબિલિટી μr ઇઝ ઇક્વલ ટુ μ/μ0 અને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી εr ઇઝ ઇક્વલ ટુ ε/ε0 એટલે કે એને k વડે પણ દર્શાવાય છે. તો આ સમીકરણમાં μ બરાબર μr ઇન્ટુ μ0 લખીએ, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ε0 ε/r લખીએ. તો મિત્રો આ સમીકરણને હવે આપણે જો સાદરૂપ આપીએ તો 1/μ0 ε0 જે છે એના સ્થાને આપણે c લખી શકીએ છીએ. એટલે સમીકરણ આપણી પાસે આવે છે કે v ઇઝ ઇક્વલ ટુ c/√μr ઇન્ટુ k. પરંતુ આપણે c/v એટલે કે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહીએ છીએ ને, એટલે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક ઇઝ ઇક્વલ ટુ c/v એટલે કે √μr ઇન્ટુ k. એ ઉપરાંત અન્ય લાક્ષણિકતા આપણે એ પણ જાણીએ છીએ કે એની તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ ρ છે, જ્યાં ρ ઇઝ ઇક્વલ ટુ ε0 ERMS સ્ક્વેર આપણે લખી શકીએ છીએ.
આ ઉપરાંત બીજી લાક્ષણિકતા એ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો બિનયાંત્રિક તરંગો છે, લંબગત તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો મધ્યમમાં પ્રકાશના વેગથી પ્રસરતા હોય છે અને વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા આપણે વેક્ટર E ક્રોસ વેક્ટર B વડે આપી શકીએ છીએ. આ પ્રકરણની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા તમને મોટી લાક્ષણિકતા સ્વતંત્ર રીતે 2 માર્કના ગુણમાં આ પૂછી શકે, અથવા તો તમને 4 લાક્ષણિકતા 2 માર્કમાં પૂછે તો કોઈ પણ 4 નાની લાક્ષણિકતા તમે લખી શકો છો. હવે આપણે આ પ્રકરણમાંથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પૂછાતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. તેનો એક પ્રશ્ન આપણે લઈએ કે 25 × 10⁴ વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતાવાળો પ્રકાશ સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. આ સપાટીનું ક્ષેત્રફળ 15 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો સપાટી પર લાગતું બળ કેટલા ન્યૂટન હશે? તો આપણને જે વિગતો આપેલી છે તે વિગતો પૈકી એક વિગત આપી છે કે આપણને તીવ્રતા આપી છે 25 × 10⁴ વોટ પર મીટર સ્ક્વેર. બીજું સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 15 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે સપાટીનું ક્ષેત્રફળ આપણે લખીએ A = 15 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા જરૂરી છે. 15 × 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે આપણને સપાટી પર લાગતું બળ શોધવાનું કહે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા પરથી આપણે લખી શકીએ F = 2IA/c. તો આ મુજબ આપણે લખીએ તો F = 2, તીવ્રતા આપેલી છે 25 × 10⁴. A = 15 × 10⁻⁴. પ્રકાશનો વેગ C = 3 × 10⁸. હવે એને આપણે સાદુરૂપ આપીએ આપણે તો 250 × 10⁻⁸ ન્યૂટન આવે છે. એટલે કે આના ઉપરથી આપણે આપણા ઓપ્શન મુજબ સેટ કરીએ તો 2.5 × 10⁻⁶ ન્યૂટન આટલું બળ આપણને પ્રાપ્ત થશે. એટલે કે ઓપ્શન નંબર બી આવશે. એટલે આ પ્રશ્નોની અંદર તમે એક વસ્તુ જોઈ શકો છો, જ્યારે કે નીટની અંદર તમારે જ્યારે આવા પ્રશ્નો આવશે તેની અંદર તમારે એટલે કે કેલ્ક્યુલેટર વાપરવાનું હોતું નથી. પરંતુ એમાં મૂંઝાવાની જરૂર નથી, કારણ કે ગણતરીઓ તમને એવી જ આપવામાં આવશે કે જે તમે એકદમ સરળતાથી કરી શકશો. દાખલા તરીકે આપણે જોઈએ કે બીજો પણ એક પ્રશ્ન આપણને આપેલો છે. એક બીજા પ્રશ્નની ચર્ચા કરીએ કે જે પ્રિલિમ્સ જે નીટની લેવાય છે PMTની 2012માં પૂછાયેલો છે. તો શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગોનું એક સમીકરણ આપેલું છે વેક્ટર E = 40 cos kz - 6 × 10⁸ વોલ્ટ પર મીટર છે. તો આ તરંગ માટેનો તરંગ સદિશ ખાલી જગ્યા મીટર ઇન્વર્સ હશે. હવે આ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે આપણને વિગતો જે આપેલી છે તે વેક્ટર E = 40 cos kz - 6 × 10⁸ I વોલ્ટ પર મીટર છે. મિત્રો આ જે તરંગ જે છે આ તરંગ વિદ્યુત ક્ષેત્રનું તરંગ છે અને હવે આપણને કહે છે કે તરંગ સદિશ શોધો. તો તરંગ સદિશ કે તો અહીંયા આગળ કે તરીકે જ છે અને એના વિકલ્પ આપણે જોવા જઈએ તો 2, 0.5, 6 અને 3 છે. તો શોધવો કેવી રીતે? તો વિદ્યુત તરંગનું સમીકરણ જે છે એ E = E0 cos kz - ωt પ્રકારનું છે. તો આ સમીકરણ અને આ સમીકરણ બંને સમીકરણોની આપણે સરખામણી કરીએ તો એ ટીનો સહગુણક 6 × 10⁸ છે. એ ટીનો સહગુણક ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ છે. તો આ સરખામણી પરથી કહી શકો છો કે કોણીય આવૃત્તિ ઓમેગા = 6 × 10⁸ રેડિયન પર સેકન્ડ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે જોઈએ છીએ તરંગ સદિશ કે. તો તરંગ સદિશ કે કેવી રીતે લવાય? તો પ્રકાશનો વેગ v બરાબર આપણે સૂત્ર છે ω/k. પરંતુ આ પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે એટલે એનો વેગ વિના સ્થાને આપણે c પણ લખી શકીએ. એટલે c = ω/k લખી શકીએ. હવે એના ઉપરથી તરંગ સદિશ મેળવવો તમારે એકદમ સરળ થઈ જાય છે. તો તરંગ સદિશ k =
ઓમેગા બાય સી. તો ઓમેગા આપણી પાસે છે 6 × 10⁸ સી એટલે કે પ્રકાશનો વેગ છે. પ્રકાશનો વેગ આપણે જાણીએ છીએ 3 × 10⁸ એટલે તરંગ સદિશ k = આપણી પાસે 2 મીટર ઇનવર્સ પ્રાપ્ત થશે. એટલે સાચો ઓપ્શન આપણી પાસે આવે છે એ એટલે કે 2 મીટર ઇનવર્સ. તો આ રીતના જે પ્રશ્નો આવે છે ગણતરીવાળા છે, પરંતુ એકદમ સરળ ગણતરી એની છે એક પ્રકારની. અન્ય કેટલાક પ્રશ્નોની પણ આપણે ચર્ચા લઈએ. PMT 2003માં પૂછેલો આ પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગો નથી. જનરલી આપણી છાપ એવી પડી હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા હોય એટલે એકદમ અઘરા પ્રશ્નો જ પૂછાય, પરંતુ એવું નથી હોતું. કેટલાક પ્રશ્નો તમારી સમજણની ચકાસણી માટેના પણ હોય છે. જેવાનો કે પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગો નથી. ઓપ્શન આપેલા છે એક્સરે, ગેમા રે, બીટા રે અને હીટ રે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે એક્સરે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. કેથોડમાંથી નીકળતા ઇલેક્ટ્રોન જે છે એનોડ પર અથડાય છે અને એના કારણે જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ એક્સરે. ગેમા રે વિશે પણ આપણે જાણીએ છીએ કે આપેલું રેડિયોએક્ટિવ પદાર્થ પોતાનામાંથી આલ્ફા બીટાનું ઉત્સર્જન કરે ત્યારબાદ ઉત્તેજિત અવસ્થામાં આવી જાય છે. એ અનુત્તેજિત અવસ્થામાં આવવા માટે પોતાની કેટલીક ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગ રૂપે ગુમાવે છે. એટલે કે ગેમા રે એ પણ એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. હીટ રે એટલે કે ગરમીના કિરણો જે છે, સૂર્યમાંથી જે ઉર્જા જે આવી રહી છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે જ આવે છે. એટલે આ ત્રણ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો છે, જ્યારે બીટા કણ એ વિદ્યુત ચુંબકીય તરંગો નથી. છેલ્લો પ્રશ્ન છે ખાલી જગ્યા દ્વારા પ્રસરતા થતા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકાય છે કે શેના દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય? તો વિદ્યુત ભાર રહિત કણ એ ક્યારેય વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરતો નથી. અચળ વેગથી ગતિ કરતો વીજભાર છે પણ એનો વેગ અચળ છે, તો એ પણ સતત ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન ન કરે અને સ્થિર વીજભારનો તો પ્રશ્ન આવતો જ નથી. આપણે લખી શકાય કે પ્રવેગિત વિદ્યુત ભાર દ્વારા સતત પ્રસરતા થતા વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરી શકાય છે. તો મિત્રો આ રીતે આ પ્રકરણની અંદર આપણે કેટલીક મહત્વની માહિતી વિશે ચર્ચા કરી. હવે બાકીના પ્રકરણોની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું. તો ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત, જરૂરી માર્ગદર્શન પણ મેળવતા રહો.